ચાલો ખેડૂત મિત્રો, બહુ અગત્યની માહિતી આપવા જઈ રહ્યો છું. 16મો તાલીમ કેમ્પ વિશેની માહિતી આપું છું. તમે તાલીમ કેમ્પમાં આવી શકો કે ન આવી શકો, પરંતુ તમે જો ખેડૂત હો તો આ વિડીયો પૂરો સાંભળજો. તમને ઘણી બધી માહિતી અને માર્ગદર્શન અને ઉપયોગી માહિતી જાણવા મળશે. તાલીમ કેમ્પમાં આ વખતે સ્પેશિયલ શું છે એ બરાબર સમજી લેજો. ભૂમિ સીમાંકન એકદમ સરળ ભાષાની અંદર માહિતી અને માર્ગદર્શન આ તાલીમ કેમ્પમાં હું આપવાનો છું, જેથી કરીને રીસર્વે સંબંધિત 10 વર્ષથી જે ખેડૂત હેરાન થાય છે એના માટે જે ભૂમિ સીમાંકનની એસઓપી, દબાતી જમીન, કબજા ફેર, ઘટતી જમીન વગેરે માટે જે પાડોશીની પરમિશન લેવાની છે આ વખતે નીકળી ગઈ છે, એના માટે અલગ અલગ કેટેગરી છે, એની સંપૂર્ણ માહિતી હું આ વખતે આપીશ, જેથી કરી અને તમે આ યોજનાનો લાભ લઈ શકો. યાદ રાખજો, આ વખતે જો ચૂકી ગયા તો કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડશે. અત્યારે પણ સમજાય છે કે આકૃતિ ફેર હોય, કબજા ફેર હોય, જમીન દબાતી હોય તો 2 લાખથી 5 લાખના ખર્ચ ખેડૂતને કરવા પડે છે. આ 1 પણ રૂપિયાના ખર્ચ વગર આ કામ નવી એસઓપી મુજબ થઈ જવાની પૂરી શક્યતાઓ અને આશાઓ છે. એટલે આ બાબતે હું સંપૂર્ણ માહિતી માર્ગદર્શન આપવાનું છું. એ સિવાય રેગ્યુલર જે તાલીમ આપણે આપીએ છીએ એ તો છે, જેમ કે કૂવા બોર ચડાવવા, એના માટે સોગંદનામા અરજી કરવી, ભાઈઓ ભાગ થાય ત્યારે ભાઈઓના આવા પાણીના ભાગ આપવા, જ્યારે અન્ય વ્યક્તિને વેચો તો આવા ભાગ કેવી રીતે કમી કરવા જેથી કે આવનાર વ્યક્તિ સાથે કજિયા કંકાસ ન ઊભા થાય. આ બધી રેગ્યુલર બાબતો તો આપણે જે શીખવાડીએ છીએ એ શીખવાના છીએ. પાણીની પાઇપલાઇન, હલણ, પાણીના રસ્તા, ટાંકા, વૃક્ષો વગેરેને 7 નંબરના રેવન્યુ રેકર્ડમાં કેવી રીતે ચડાવવા, આની સંપૂર્ણ માહિતી, માર્ગદર્શન અને રીત અને ઓનલાઈન રેકર્ડ સાથે આપણે શીખવાડીએ છીએ. વારસાઈ આંબો બનાવવો, પેઢીનામું, સોગંદનામું અથવા તો સહમતિ પત્રક, હવે જે ડેક્લેરેશન છે એની અરજી, ઓનલાઈન આઈઓઆરએની માહિતી અને ઓનલાઈન અરજીઓ કેવી રીતે કરવી તથા હયાતીમાં હક દાખલ કરવા, એના માટેના એગ્રીમેન્ટ, સમજૂતી અને એમાં શું ધ્યાનમાં રાખવું જોઈએ જેથી કે આવનારા ભવિષ્યમાં પેઢીઓમાં કજિયા કંકાસ ન ઊભા થાય, કે ડિસ્પ્યુટ મેટર ન ઊભી થાય, કે કોર્ટ કેસ ન કરવા પડે. એ સિવાય અન્ય વ્યક્તિને જ્યારે જમીન વેચો ત્યારે આવા હક કમી કરવા અથવા તો સંયુક્ત ખાતાની વેચણી કરો તો પણ શું ધ્યાનમાં રાખવું જોઈએ, એની ઓનલાઈન આઈઓઆરએ સહિતની માહિતી શીખવાડવાનો છું. એ સિવાય કોમ્પ્યુટરાઇઝ રેકર્ડ થયો ને, એટલે જૂની ક્ષતિઓ હજી ચાલી આવે છે, આવી ક્ષતિઓ ધ્યાન દોરી અને તમારા રેકર્ડમાં કેવી રીતે દૂર કરવી અને સુધારણા કેવી રીતે કરવી એ શીખવાડું છું. વસિયત, ભેટ, અદલ બદલ, દસ્તાવેજ, આવી 5 આઈટમ છે. એને રેવન્યુ રેકર્ડમાં ચડાવવા માટેની સંપૂર્ણ રીત, એની કેજેપી, દુરસ્તી અને કાચી નોંધ પડે તો આવી ભૂલ સુધારણા હોય તો એ કેવી રીતે કરવી. આમ તમારા વકીલ તમે જાતે બનો એ રીતે સંપૂર્ણ માહિતી દરેક તાલીમ કેમ્પમાં હું આપું છું. એ રીતે આ તાલીમ કેમ્પમાં આપવાનો છું. ડીઆઈએલઆરમાંથી મળતા ડોક્યુમેન્ટ, ફેશન પત્રક, આકારબંધ, સિમ ખરડો, સ્કેચ, ગુણાકાર બુક, કેજેપી, જૂના આપણી રજિસ્ટરની નકલ, આવી બધી ડોક્યુમેન્ટ કેવી રીતે મળે એના માટેનું પરિશિષ્ટ 5 અને પરિશિષ્ટ 6 એ બધી બાબતો આપણે પ્રેક્ટિકલ સાથે ખેડૂતોને શીખવાડીએ છીએ. એટલે પોતાનું આખું ટાઇટલ પત્રક જે છે એને રેવન્યુ રેકર્ડ કહેવાય, એ કેવી રીતે ચોખ્ખો થાય અને પોતે ડોક્યુમેન્ટ કેવી રીતે કરી શકે એ. હવે સૌથી અગત્યની વસ્તુ અને ખેડૂતોનો પ્રાણ પ્રશ્ન હોય તો એ દબાતી જમીનનો છે. શેઢાપાલાની જમીનો દબાવી ઘટવી, આના માટે શેકડાવાળાના કેસ લાગુ પડતા હોય તો એ, અથવા તો મુખ્ય પ્રશ્નની શરૂઆત થાય માપણીથી, તો માપણી અલગ અલગ પ્રકારની હોય છે. આવી માપણીઓ જે છે, કબજા માપણી, હદ માપણી, હિસ્સા માપણી, પૈકી માપણી અને પાડોશી સહમતિ ન આપતો હોય તો શું કરવું, જ્યારે આગળ જતાં કોઈ પણ કેસ થાય ત્યારે અહીંયા આવીને અટકી જતું હોય છે. લેન્ડ ગ્રેબિંગ હોય તો ભલે, દબાતી જમીનના પ્રશ્નો હોય તો ભલે. તો આના માટે માપણી કેવી રીતે કરવી એની સંપૂર્ણ માહિતી અને ઓનલાઈન અરજી કરવા સુધીની માહિતી આપણે આપીએ છીએ. અને માપણી થઈ જાય તો એની કેજેપી, દુરસ્તી અને એમાં કાંઈ ભૂલ રહી ગઈ હોય તો આવી ક્ષતિ કેવી રીતે સુધારવી, આમ ખરા અર્થમાં તમારો રેકર્ડ તમે જાતે કેવી રીતે ચોખ્ખો કરી શકો ત્યાં સુધીનું સંપૂર્ણ માહિતી, માર્ગદર્શન અને તાલીમ આપણે આપીએ છીએ. એવી રીતે આને ઓનલાઈન કેવી રીતે કરવી, ઓનલાઈન રેકર્ડ તપાસણી કરવી, આરટીએસ, તમારા રેકર્ડમાં કંઈ પણ ડોક્યુમેન્ટ જોઈતા હોય ને ન મળતા હોય તો આરટીએસ કેવી રીતે કરવી, એની અપીલ કેવી રીતે કરવી, આ બધી બાબતો આપણે શીખવા. આ સિવાય સૌથી અગત્યનું છે ટાઇટલ પત્રક, જે 3 રીતે તૈયાર થાય છે. ખેડૂતોને ખબર જ નથી. ક્ષેત્રફળનું ટાઇટલ પત્રક, માલિકી રિલેટેડ ટાઇટલ પત્રક અને મૂળ ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મેળવવા હેતુનું ટાઇટલ પત્રક. આ તમામ બાબતો આપણે શીખવાડીએ છીએ. આના માટે ટાઇટલ પત્રકમાં ક્ષતિઓ જણાતી હોય તો ખેતરના નામની સુધારણા, સામાન્ય ક્ષતિ સુધારણા, ટાઇટલ નીચે એક પરિપત્ર છે એના આધારે થઈ શકે. નામના સામાન્ય ક્ષતિ સુધારણા હોય તો કેવી રીતે થઈ શકે, ખૂટતી નોંધ કેવી રીતે શોધવી અને ઉમેરવી અને નકામી નોંધો કેવી રીતે દૂર કરવી, આમ આખું ટાઇટલ કેવી રીતે તૈયાર કરવું એ શીખવાડું છું. સૌથી અગત્યની વસ્તુ છે, સરકારના નવા પરિપત્રો આવતા હોય છે એની છણાવટ કરીએ છીએ. હમણાં જે મારે ભૂમિ સીમાંકનના નવી પરિપત્રની વાત કરી, એવી રીતે કોઈ ખેડૂતોને જો સુઓ મોટો દ્વારા નવી શરતને જૂની શરત જ્યાં લાગુ પડતું હોય ત્યાં ન થઈ હોય તો કેવી રીતે કરવી, બિનખેતી પ્રીમિયમ પાત્ર શબ્દ દૂર કેવી રીતે કરવો, નવી શરતની જમીનમાં લોચા ધડક હોય છે, આના માટે શું શું ડોક્યુમેન્ટની જરૂર પડે એ તમામ ડિટેલ્સ અને માહિતી સાથે સમજાવું છું અને શીખવાડું છું. તથા પોત ખરાબા આ વર્ગને જરાયતનમાં કેવી રીતે ફેરવો એ શીખવાડું છું. 135 નોટિસ બજે એમાં શું કાળજી રાખવી જોઈએ તથા એની ક્ષતિ હોય તો કેવી રીતે સુધારી એ શીખવાડી છે. અને આરઓઆરએ પોર્ટલ ઉપર હવે આપણે આ તમામ બાબતો જે છે એની આખી એસઓપી ગવર્મેન્ટની ગાઈડલાઈન છે અને દરેકની અરજી કેવી રીતે કરવી એનું લિસ્ટ એક
ટોપિક કંઈ પણ ભૂલ્યા વગર એ મુદ્દા સાથે હું તમને લેખિતમાં આપીશ. આવી તો કુલ 84 આઇટમો આપું છું. આ વખતે 10 નવી આઇટમો આપણે તૈયાર કરી છે. આમ લગભગ સમજી લો 94 પાનાનું લિસ્ટ આખું હોય છે, જેમાં અરજી, સોગંદનામા, સરકારી એસઓપી, ગાઈડલાઇન અને ઓનલાઈન અરજી સુધીની તમામ માહિતી હોય છે. છૂટા ન પડતા 7 નંબરના પાનિયાને કેવી રીતે છૂટું પાડવું, એકત્રીકરણ કેવી રીતે કરવું, નવા ટુકડા ધારો શું છે અને ટુકડા ધારાનો ભંગ ન થાય એના માટે શું કાળજી રાખવી જોઈએ, સોગંદનામા કરતા વખતે શું કાળજી રાખવી જોઈએ. એથી અગત્યની વસ્તુ બહુ હોય છે કે સોલ્વન્સી સર્ટિફિકેટ, મેડિકલ બોન્ડ, દારપણાનો દાખલો, જામીનગીરી સંબંધિત સંપૂર્ણ A to Z સુધીની માહિતી અને માર્ગદર્શન હું તાલીમ કેમ્પ દરમિયાન આપું છું. હવે અપ્રાપ્ય જન્મ મરણના દાખલા ઘણાના હોય છે, એ ન મળતા હોય તો કેવી રીતે કઢાવીને સંપૂર્ણ માહિતી માર્ગદર્શન આપીએ છીએ. જૂના ડોક્યુમેન્ટનું લિસ્ટ આખું આપણે આપીએ છીએ. ભાઈ ભાગ અને જમીન ખરીદતી વખતે શું કાળજી રાખવી જોઈએ એ તો આપણે કીધું, જેથી કરીને કજિયા ન થાય એ બાબતો આપણે શીખીએ. એમ છતાંય જો કજિયા થઈ ગયા હોય તો RRT કેસ અને RTS કેસમાં તમે વકીલ રાખ્યા વગર જાતે લડી શકો, જેથી કરીને તમારા લાખો રૂપિયા ખર્ચાતા બચી શકે. આના માટે તાલીમ કેમ્પના તમામ વિડીયોની અંદર તાલીમ આપી અને વિડીયો પણ હું યુટ્યુબમાં મૂકું છું, એટલે કંઈ કમાવા માટે કરતો નથી. લેન્ડ ગ્રેબિંગ જે છે એના થયા હોય તો એના માટે શું કરવું, પાણી નિકાલના પ્રશ્નો હોય તો શું કરવું, મામકોટના પ્રશ્નો હોય તો શું કરવું, રસ્તાના પ્રશ્નો, આ પણ જાતે કેસ કેવી રીતે લડી શકો એની સંપૂર્ણ માહિતી શીખવાડું છું. આ સિવાય શેકડાબારાના કેસની સંપૂર્ણ માહિતી અને IORAની અંદર ઉપલબ્ધ તમામ સેવાઓની સંપૂર્ણ માહિતી આપું છું. આવી તમામ બાબતોની જાણકારી તાલીમ કેમ્પની અંદર A to Z સાથે આપું છું. તાલીમ કેમ્પના વિડીયો સાંભળી લેજો. તાલીમ કેમ્પ કંઈ કમાવા માટે નથી. ગરીબ વ્યક્તિ હોય તો એને ફીમાં ડિસ્કાઉન્ટ પણ આપું છું. આ વ્યક્તિએ પ્રથમ મને મેસેજ કરી અને પોતે ગરીબ છે એટલું ઈશ્વરની સાક્ષીએ કહેવાનું હોય છે, તો રજિસ્ટ્રેશન કરાવતા પહેલાં આ લાભ લેવાનો હોય છે. હવે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવવું એની સંપૂર્ણ માહિતી આપું છું. તાલીમ કેમ્પની અંદર શનિ રવિ 2 દિવસનો તાલીમ કેમ્પ હોય છે. જેને કાંઈ પ્રશ્ન છે, ફાઇલ ચેક કરાવવાના છે, એને જ 1 દિવસ વધારે આવવાનું છે. 2 દિવસ શનિ રવિના તાલીમ કેમ્પમાં આવવા માટેની ફી 3500 છે. જેને કાંઈ પ્રશ્ન છે, કોઈ કેસ છે, કોઈ કેસમાં અભિપ્રાય લેવાના છે, તો એવી વ્યક્તિઓએ 1 દિવસ વધુ એટલે શુક્રવારે આવવાનું હોય છે. એમને 1000 રૂપિયા વધારે ભરવાના હોય છે. તો આ બરાબર સમજી લ્યો. કોઈએ માત્ર શુક્રવાર માટે આવવાનું નથી. શુક્ર, શનિ, રવિ 3 દિવસનો હોય છે, જેને માત્ર તાલીમ લેવી છે, અને શનિ રવિ 2 દિવસનો હોય છે. હવે તમે તાલીમ કેમ્પમાં આવો છો તો કઈ રીતે આવશો? તો સૌ પ્રથમ તો તમારે 1000 રૂપિયા ભરીને રજીસ્ટ્રેશન કરાવવાનું છે. હું તમને મારો મોબાઈલ નંબર આપું છું, યાદ રાખજો. મોબાઈલ ઉપર માત્ર અને માત્ર મેસેજ કરવાનો છે, કોઈએ ફોન કરવાનો નથી. ફોન કરશો તો એ નંબર બ્લોક થઈ જશે. 98 98 10 44 94 98 98 10 4494 98 98 10 44 94 પર રજીસ્ટ્રેશન કરાવી 1000 રૂપિયાની રસીદ તમારે મને મોકલી આપવાની રહેશે. આ નંબર ઉપર ફોન કરવાનો નથી, માત્ર મેસેજ કરવાનો છે. એવી જ રીતે જેને 1000 રૂપિયા ભર્યા પછી માનો કે કંઈ પણ તકલીફ હોય ને કંઈ પૂછવું હોય તો પણ એ મને આ જ નંબર ઉપર મેસેજ કરીને પૂછી શકશે. પણ બરાબર યાદ રાખજો, તાલીમ કેમ્પમાં કોણે આવવાનું છે? તો જે વ્યક્તિ મારા રેગ્યુલર વિડીયો જોતો હોય એને જ આવવાનું છે. જે મને બરાબર સમજતો હોય, સાંભળતો હોય એને જ આવવાનું છે. શુક્રવારે જેને મળવું છે એના માટે પણ આ જ લાગુ પડે છે. હવે તમે મને રેગ્યુલર નથી જોતા તો યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા વિડીયો નામની ચેનલમાં પ્લેલિસ્ટ આપેલું છે, જેમાં જૂના તાલીમ કેમ્પના તમામ વિડીયો આપેલા છે. એ જ પ્રથમ જોઈ લેવા, પછી જ રજીસ્ટ્રેશન કરાવવું, જેથી કરીને તમે ખરા અર્થમાં મારી કાર્ય પદ્ધતિ અને શીખવવાની રીતને સમજી શકો. હવે જો કોઈ વ્યક્તિએ રજીસ્ટ્રેશન 1000 રૂપિયા કર્યા પછી નથી આવી શકશો તો ચિંતા કરવાની જરૂર નથી. નેક્સ્ટ એટલે બીજા તાલીમ કેમ્પની અંદર આવશે ત્યારે એને એની રજીસ્ટ્રેશન ફી પૂરેપૂરી બાદ મળી જશે. એટલે કે એને કશું ગુમાવવાનું રહેતું નથી. એટલે ફરીને રજીસ્ટ્રેશન કરાવશે એટલે એને બાકીની ભરવાની રકમમાંથી આગલી જમા રકમ બાદ થઈ જશે. આગામી તાલીમ કેમ્પ ક્યારે છે એની માહિતી બરાબર સમજી લો. આગામી તાલીમ કેમ્પ 13 અને 14 જૂનના રોજ છે. ફરીને કહું, આગામી તાલીમ કેમ્પ આવતા મહિનામાં એટલે જૂન મહિનાના બીજા શનિ રવિમાં છે. જેને મળવું છે એમના માટે શુક્ર, શનિ, રવિ 3 દિવસ છે. તાલીમ કેમ્પમાં આવવા માટે ફરીને કહું, 1000 રૂપિયા ભરી અને રજીસ્ટ્રેશનની નકલ મને 98 98 10 44 94 મોકલી આપજો. આમાં કોઈએ ફોન કરવાનો નથી, માત્ર મેસેજ કરવાના છે. એટલે આ રીતે તમે તાલીમ કેમ્પમાં મારા સુધી પહોંચી શકશો. યાદ રાખજો, કોઈ વ્યક્તિ ગરીબ હોય તો એને ડિસ્કાઉન્ટ આપું છું. રજીસ્ટ્રેશન કરતાં પહેલાં એને આ વિગત મને આપી દેવાની રહેશે. દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન હું જે લોકોને મળેલો છું, એટલે આદિવાસી ટ્રાઇબલ એરિયાના જે ગરીબ ખેડૂતો છે, જેને આ જે સભાઓ કરી એટલે 6 જગ્યાએ જે ખેડૂતો મને અલગ અલગ મળેલા છે, એમને હું આવવા જવાના ટિકિટ ભાડા પણ આપવાનો છું. એ લોકોએ પણ સમયસર રજીસ્ટ્રેશન કરાવી દેવા, તથા રજીસ્ટ્રેશન કરતી વખતે મને કહી દેવું કે ટ્રાઇબલ એરિયામાં મારું નામ આ છે ને આ સેમિનારમાં હું આ જગ્યાએ હાજર હતો, તો તમને આવવા જવાના ટિકિટ ભાડા પણ મળશે. તાલીમ કેમ્પમાં હું ક્યાંય કમાવાની પ્રવૃત્તિ કરતો નથી. કોઈને એવું લાગતું હોય તો એને તાલીમ કેમ્પમાં આવવાની જરૂર નથી. તાલીમ કેમ્પમાં જે શીખવાડું છું એના પણ વિડીયો મૂકું છું, અને મારા તાલીમ કેમ્પના હિસાબોના પણ વિડીયો છું. તાલીમ કેમ્પનો મારો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને
પગભર કરવાનો છે, આત્મનિર્ભર કરવાનો છે, પોતાના રેવન્યુ ચોખ્ખા કરવાના છે, જે કરીને ભવિષ્યમાં કોર્ટ કેસના કજિયામાં ફસાય નહીં અને વારસામાં ખરેખર મિલકત આપે કજિયા નહીં. આ હેતુથી તમે જો તાલીમ લેવા માંગતા હો તો આગામી તાલીમ કેમ્પ, આમ તો દર મહિને એક તાલીમ કેમ્પ હોય છે, આગામી તાલીમ કેમ્પ જે છે એ જૂન મહિનાની 13 અને 14 તારીખના રોજ છે. તેનો લાભ અચૂક લેજો અને એના માટે રજીસ્ટ્રેશન કરાવી રિસિપ્ટની નકલ મને મોકલી આપજો.